ધાણાની હાલત પણ જીરુની જેમ ધીરે ધીરે પાતળી થતી જાય છે, પણ ધાણાની બાબતમાં એક વાત સારી અને સાચી એ છે કે નીચા મથાળેથી ઘણી બધી તેજી ધાણામાં થઈ ગઈ છે. ઘણા બધા કિસાનોએ તેજીનો લાભ પણ લીધો છે, પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી જે ધાણાના ભાવ ડચકા ખાઈ રહ્યા છે એ પછી ઘણા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કે દાણામાં શું થશે. મિત્રો, દાણામાં બહુ મોટી મોટી તેજીની વાતો કરવામાં આવેલી છે. ફીસની બેઠકમાં તમને ખબર છે, જણાવી ચૂક્યો છું. ન જાણવું હોય અથવા જણાવી ચૂક્યો છું, તમને જો જાણ ન હોય તો આગળના ભૂતકાળના વિડીયો જોઈ લેજો, માર્ચ મહિનાના, એમાં તમને દેખાશે. પણ મિત્રો, દાણાના ભાવ અત્યારે ઘણી સારી રેન્જમાં પહોંચી ગયા છે. 135-36 રૂપિયા ઘણો સારો ભાવ ગણાય, કારણ કે નીચા મથાળે વેચવાથી ઘણા બધા બચી પણ ગયા છે. પણ હવે શું થશે એની વાત આપણે કરવી છે. દાણાના વાયદામાં આજે સોમવારે અઠવાડિયાની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મે મહિનાનો વાયદો 294 રૂપિયા ઘટી અને 12,934 ચાલી રહ્યો હતો. જ્યારે વિડીયો બને છે ત્યારે લગભગ 11:15 વાગ્યાનો સમય થયો છે. વાયદા 12,800ની સપાટી તોડે તો 12,500 સુધી ઘટે અને ઉપરમાં 13,500 વટાવે તો 13,800ની સપાટી સુધી પહોંચી શકે છે. બજારની રેન્જની વાત કરું વાયદામાં તો 12,500 થી 13,800ની વચ્ચેની થઈ ચૂકી છે. એની આગળ પાછળ થશે તો બજારમાં મોટી વધઘટ થશે. તેજી માટે 13,800 પ્લસનો ભાવ થવો જરૂરી છે. 14,200 ઉપર મોટી તેજી થાય. વાત કરીએ હાજર બજારના ભાવની. ધાણાના સૌરાષ્ટ્રની ઈગલ ક્વોલિટી મશીન ક્લીનનો ભાવ આજે 1 કે 2 રૂપિયા પ્રતિ કિલો ઘટેલો છે, એટલે 20 થી 40 રૂપિયા ઘટેલા ગણાય. મશીન ક્લીન 130, સોર્ટેક્સનો ભાવ 131 રૂપિયા ચાલે છે. સ્પ્લિટ દાણાની ફાડની વાત છે, દાણા ફાડિયા, એનો ભાવ છે મશીન ક્લીન 126 અને સોર્ટેક્સ 128 રૂપિયા ચાલી રહ્યો છે. બજારની અંદર વધઘટ રહેશે, પણ એકંદરે ધ્યાન સારું છે. ખેડૂતો ઈચ્છે તો એની પાસે હોય એમાંથી 25%, 10% એવી રીતે કટકે કટકે માલ વેચી શકે, તેજીનો લાભ લેતા રહીએ.